નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 15 જાન્યુઆરી 2025ના દિવસે તમારા માટે જનરલ નોલેજ લઈને હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ. 15 જાન્યુઆરી 2026 જનરલ નોલેજ. પહેલો પ્રશ્ન છે, સૌથી પ્રાચીન અને મુખ્ય વેદ કયો છે? સાચો જવાબ છે ઋગ્વેદ. બીજો પ્રશ્ન છે, ઋગ્વેદમાં કેટલા મંડલ અને સુકતો છે? સાચો જવાબ છે 10 મંડલ અને 1028 સુકતો. ત્રીજો પ્રશ્ન છે, ઋગ્વેદના સ્ત્રોતો વાંચનારાઓને શું કહેવામાં આવે છે? સાચો જવાબ છે ઉક્તિ. ઋગ્વેદના કયા મંડળમાં હસ્તલિખિત સ્ત્રોતોનો ઉલ્લેખ છે? સાચો જવાબ છે ત્રીજું મંડળ. પુરુષ સુકત, જેમાં 4 વર્ણનો ઉલ્લેખ થયો છે, ઋગ્વેદના કયા મંડળમાં છે? સાચો જવાબ છે 10મા મંડળમાં. અગ્નિ શબ્દનો અર્થ શું થાય છે? સાચો જવાબ છે આગ. વૈદિક સાહિત્યમાં ઋગ્વેદ પછી કયા ગ્રંથનું મહત્વ છે? સાચો જવાબ છે શતપથ બ્રાહ્મણ. કયો વેદ ગાય અને પથ બંનેને લગાવેલો છે? સાચો જવાબ છે સામવેદ. તો આ હતા ઋગ્વેદને રિલેટેડ ઘણા બધા જનરલ નોલેજના પ્રશ્ન અને તેના જવાબો. જો આ પ્રશ્ન અથવા જનરલ નોલેજ તમને ગમ્યા હોય, એટલે કે આવા જ વિડીયો જો તમને ગમતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા જ કરંટ અફેર અને જનરલ નોલેજને રિલેટેડ વિડીયો તમારા માટે લાવતો રહીશ. જે પણ ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરતા હોય એને પણ આ સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ, અને તમે પણ કરી લેજો. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.